જાય ને નેન ને રે જલ્દી ટાઈમે નો આવે કોઈ દી ભૂખે એવી લાઈ દીસ આલ્યો ભરો તમારા ભાંડા ખાઓ કેમાં માસ્કા આવે છે આસકા જ આવે ને રોજ ઉઠી પડીકા જ ખાવા ખમસપુ પીવી પડીકા તો જોઈને ખાવા લે પેલા જ કીધું તું તમને શું પેલા કીધું તું કા ધોવા આવ્યા ત્યારે મેં નતું કીધું માર પડીકા જોયા ખાવા ત્યારે તેમ ને તું જઈ છે તું લઈ આવીશ હવે તો હું થયું પણ નાનકડી ની નથી છોકરાઓ એ પડીકા ખાય અકલ મઠી છોકરું જ છું હું છોકરું છો આમથી કેમ આવ્યા હું તો આમ રાહ જોઉં છું અહીંયા ઓની કોઈ કુતરી વ્યાણી હલાય એમ નથી એટલે તો આમથી ફરીને આવ્યો હે મેં વાહે નથી ખાઈ ને વાય ખા તો લોસા કાઢી લે ખાવી હે ના રે નથી ખાવી તું ખાને બાપા તો હું તો ખાઈશ જ ખાઈશ તો મોઢા બહુ બગડી જાય આમ દાખલા પડે આમ કઈક મગાવી એટલે યા બાપાને ઘરે આવી તેમ તું ઓર્ડર દેતી જ બાપાને ના કે મારા બાપા આ લ્યો ને ફલાણું લ્યો હા હવે રેવા દે ને અહીંયા કોઈ કઈ તને લઈ જ ન દેતું લઈ જ દેતા હા ડબ્બામાં ખૂટતું નહીં શું લોટ હા હા લોટ લોટ નાસ્તા આ જાજુ નો ખવાય આ બધી છે ને તકલીફો પડે પછી ખાઈ નો પડે કચોરી લઈ વારે વાહ તો મગાવી તો લઈ આવું ને કાંઈ નો કરી લઈ આવી તો લઈએ. પર રાયડું નાખે આજ ખબર છે હું વાર રહી હો એટલે ચાય કરીને લઈ આવ્યા વેફર ઉડી આવ્યા નકરી તારે તો કાયમી વાર જ હોય આજ મંગળવાર કાલ રવિવાર થાહે પરમથી હા. સોમવાર થાહે ભૂલી ગઈ હા. આધારું થઈ ગયું ફરાર તારો ચાલુ જ રહે કાયમી હું તો ફરાર લઈ થાય કો તારું હજી તો ઓલું મગાવવાનું છે શું એક ફ્રૂટ સલાડ લેતા આવજો ને સફરજન ની લઈ આવજો ગયો મારો બાપો લેવા અહીંયા બધું લે પપ્પા ગયા એવા દેન ભાઈ છે ઈ ખાવા મન ને કાય હમણાં મેલાઈ જાય તો મૂકી જા પાછી મને ક્યાં ઘરે મારા માવતરે જવાઈ જા ને બસ આવે જ છે હાઈ જવા મૂકી જાઓ જેમ લેવા આવ્યા તેમ પાછા મૂકી જાઓ લેવા આવ્યા ને મૂકી જાવ અરે ખર્ચા થાય ને અમારા પાછા કાંઈ ખર્ચા નો થાલ્યો હવે ઠંડા થાવ શું પીવો. ઠંડા થાય બરતરા થાય કાંઈક મગાવે એટલે આમ ચાલુ થઈ જાય થાય એટલું તો સંભળાવી દે છે પણ કાંઈક લિમિટમાં હોય કાંઈક આપણે નિમિત પાછું જઈએ ગામમાં જાય તો પડીકા લેતા આવજો સોડા લેતા આવજો પડીકા લેતા આવજો હવે આ તને મારે હવે શું કેવું હવે અત્યારે ક્યાંક તહેવાર માથે આવે આઈટમ આઈટમ હા અને ક્યાંક નકામું તને મૂકવા જ આવી અત્યારે મારે હાય ટમેટો માં છે મૂકી આવો ને એ તો ઈ સાચી વાત કા હમ. એક કામ કર તું આઈટમ આઈટમ કરવા વઈ જા અમે પતા તો રમો જ છો તમે આખું ઘર આવું, આવું. જુગાર્યું તો છો જ આવું. રમજો જાઓ એટલે અમે તો નિરાતે રોટલા ખાઈ હા તો ખાઈ જો કોણ ઘણી દે હે ને જોઉં નિરાત વાળા થતા આવડે જ મને રાંધતા હો એવું નથી તારા ઉપર ઘૂંઘરું હા ભાંગ્યું તો હું ન માંદી પર કા નથી રાંધતા અત્યારે રાંધી નાખો હાલો તો પડી કા નો ખાવ આમ થાય નથી રાંધી દેતા પીવી હે હા પી ગલાસાઈ નો લઈ આવ્યા ગલાસી દુકાનવાળા પાસે નહોતા ખાલી થઈ ગયા તો આપણે ઘરમાં તો હતા ને તો લઈને બેહાય ને ખબર સોડા લેવા ગયા ગલાસ લઈને બેહાય ખબર મેડમ ને બધું જોહે શેઠાણી ને આ શેઠાણી ને બધું જાય આ શેઠ ને ખબર આ બધું કેમ આવે છે ઈ તો કામ કરવા ધંધો કરવા જાય તો ખબર પડે કેમ પૈસા કમાવા તમારે બેઠા બેઠા ઘરે બધું ઉડાડવા હે એટલે તો લગન કર્યા પૈસા ઉડાડવા છે હાવ હા છે બાપાની 10 વીઘા એ વેસાવી નાખો નિરાત થઈ જાય તમને ઓલો શેઠો આંકડો છે ને કયો ઓલો સામે જોયો એ કાકાનું છે આપણું આનીકોરનું છે આ બાજુ હા ઓલી પાછળ એ મોટા આપવાનું વચમાં રહ્યું એટલે બધાને વેસાવું તારે પૂછેસ તો તમે કયો હવે વેચવાનું એટલે પૂછું હું આપણું આનીકોર 10 વીઘા છે છે આમ ખર્ચા કરતી રહે ખાતી રહીશ ને તો લગભગ વેસાઈ જાય હું પણ ક્યારે આટો મારવા જ વાડીએ ન થાય હો હાસન એ સારું તમને નથી આવતા એ. એવું કે હા તો તમે સારા કહેવા મને કે કામ કરવાનું નો કયો વાડીનું હવે ઘરના કામ તમે ટાઈમે નથી કરતા એમાં વાડીના તમે ક્યારે કામ તો કરો હું ઉઠું ત્યાં તમે કરી નાખ્યું હોય કામ હા તે અમારે જ કરવું પડે ને શું કરવું એક રાંધી જ નથી દેતા આજુબાજુ કોઈક મહેમાન આવે તો ભૂંડા અમે લાગી કે આના ઘરમાં જોતો બધું એદળ પડ્યું છે તારે તો એ કાંઈ છે નહીં સારું કહેવાય ને જે ઓલી કે ઊંધેડી હાવેણી આઈ એક હાવેણી હવે તું તોડ નાખે એટલે ઈ જાવ નવી તો લ્યો. ખરા ઊંધેડા ખાઈ એમ જો ભલે બાપા ખાતા હવે તું આટલું ખાઈ જઈશ તો ઉંદેડા ખાઈ જઈશ તો ફેર નહીં પડે કાંઈ મને ઈ છે તઈ પછી શેઠાણી બધું જ હોય જેઠાણીને જો કંઈક ધોકો લીધો ને મેં તે પડીકા ને છોડાવું ને ક્યાં જશે નક્કી નહીં થાય ધોકો લઈને બતાવો બતાવો
જોમાં સામે ચોપડી છે લુગડા ધોયા ના લુગડા ધોઈ નાખ. હવ ટાઈમ આવવા દે ને. આવી તો ગયો ટાઈમ. આ તો ઓલા મારા હારિયા વાળા બધા લોટકા મુવા છે ને ખાડો ને બધાય, એટલે હું થોડોક બીવું છું. હા તો પછી તને તો મેથી પાક દઈ જ દઉં. મેથી પાક કોને મળે કોને ખબર. તો ઓલા મને મેથી પાક આપે એટલે હું નથી તને કાંઈ કહેતો એટલે જાજી. તમને ગરમા ગરમ આપી દ્યો મેથી પાક. એટલે જ ને લોટકા એવા મુવા ખાઈ ખાઈ. કઈ અલ્યો લ્યો ખાવ મોરી વેફર. મોરું મોરું બોલો હો ને એટલે મોરી વેફર ખાવ. મોરું નથી બોલતો. એ તમારે લગ્ન કરવાની જરૂર જ નહોતી. સંભળાવ્યા જ રાખે સંભળાવ્યા જ રાખે. મને ખબર નહોતી સમજ્યા હા કે તું આ ઘરે આવીને કાંઈ કામ નહીં કર અને આવા પડીકા ને થોડાવું ખાતા રાખી. મને અગાઉ ખબર હોત ને ભલે તેથી મને કીધું તું તે મને કીધું તું, પણ મને એમ કે આ ખાઈ ખાઈને કેટલાક પડીકા ખાય. આમ લલુ પટુ કરતા હતા હી તું કઈ છે એમ કઈ પણ એમાં એવું મેં જ કર્યું નકરું. મેં હરખમાં હા પાડી દીધી. હા સમજી ઉપાડી ગયા? જોઈ પણ આ હરખ મને વહમો પડશે નહીં, હવે ખબર પડે. ઉપાડી જોઈને આ પાડી દીધી હતી. આ કાળા ડામર જેવી ગોઈતી હોત તો સારું. એ આવું કરે તો શું કરવાનું. એ ન કરે. આ તમારા રૂપના રૂપ હોય ને એ જ આમ કઈ કામમાં ન હોય. જો અત્યાર સુધી મારા મા બાપ આગળ મેં લાડ લઈ ગયા. હવે અહીંયા આવીને તમારા આગળ લાડ લડું તો તમારા આગળ નો લાડ લડું તો કઈ આગળ લડું. ના એ તારી સાચી વાત છે, પણ માપે મેળે લડવાના હોય. પછી ઓલો પગાર ને બધી ઉપજ આવી સાફ થઈ જાય ને એવા લાડ નો લડાય. પડીકા સિવાય બીજું કાંઈ હું ખાતી નથી અને સોડા બોક તો પીવું. કેટલા તો લાડ લડાવી ગયો ને. બાર ઓજા નો ખવાય એમ કહું છું. આમાં તબિયત ખરાબ થઈ જાય. તો મને દ્વારકા લઈ જાઓ હાલો. લ્યો દ્વારકા લઈ જાય. હરવા ફરવા લઈ જાઓ. હવે માય તો માઠમાં આવે. દ્વારકા લઈ જાવ પછી વેફર બેફર બધું ખાવાનું બંધ. હા બધું બંધ. કાંઈ વાંધો ના. હાલો દ્વારકા આપણે થોડાક દિવસ પછી જઈ આવી. બસ ખાશું હા હા તો હવે બસ એવું બસ સાચું કેવો ને એમ કહું. હા લઈ જઈશ બાપા દ્વારકા. કેમાં સ્કોર્પિયોમાં. હે સ્કોર્પિયોમાં આપણે લીધી. ના ઠાઠું રિક્ષા કા સીએનજી રિક્ષા લઈ જાવે. તને એમાં તો ખબર હે ને ઓલા મુંજારો થાય ફોર વ્હીલમાં. ના ના આપણે કાચ ખુલ્લા રાખજો. ના ના સીએનજી રિક્ષા લઈ જાવી છે એટલે એમાં તને બધી કોઈ હવા મળે સમજ્યા. પછી ખબર હે ને ના ના બધાને ખબર પડે કે શેઠાણી આ સ્કોર્પિયો લઈને નીકળ્યા. કોઈને આપણે નથી બતાડવું. દ્વારકા જે ઠાકર ને ખબર પડે કે ઓહો બે માણ આવ્યો સ્કોર્પિયો લઈને અને આપણે ઠાકરના દર્શન નહીં કરવા. સીએનજી લઈને જાવ તો ઠાકર ભગવાન એમ કહે આવ્યા ને દર્શન કરવા. ના હું સ્કોર્પિયોમાં જઈશ. હે હું સ્કોર્પિયોમાં જઈશ. ટોપિયા નથી જાવું ને ઓલા ટોપિયા પડ્યા ને એ ઉટકી નાખતો ઘણા છે. જો ઓલા ટોપિયા ઢગલા પડ્યા ને તમે ઉટકી નાખો. તમે ઉટકી નાખો હું સુઈ જાઉં. એ બધા ઠામણા તારે ઉટકવાના. તારા બધા આવ્યા થાય છે મહેમાન. મારા નથી આવ્યા. હા તો તમારા મહેમાન આવે છે હું માથું ઓઢીને કામ કરું છું ને ત્યાં તો મારા મહેમાન લ્યો આવી ગયા ને પાછા હતા ને તારા મહેમાન તારે ઠામડા તો મારા મહેમાન 2 મિનિટ તો માન પ્રેમથી વાત કરી લ્યો. દ્વારકા જવાનું કીધું ને એટલે હવે આડી આડી વાતું નાખશે. હાલ્યો હવે ખાવ વેફર પાછું મોરું મોરું ખાવ. સારું વાત બસ. દ્વારકા જાવું. હા બોલ. દ્વારકા જાવું ત્યાંથી બેટ દ્વારકા જાવું હા પછી ફરશું ફોટા પાડશું. ત્યાં સીધું પાકિસ્તાન વહી જવું દરિયામાં થઈ. પાકિસ્તાન વાળા મને લઈ જાય પાછી મૂકી જાય. આને લઈ જાઓ બાપા એટલે. તમારા સિવાય કોઈ નો હાજર મને હા અઘરી નો છો એટલે. તું અઘરી નોટ છો ને તને કોઈ હાચવે એમ નથી મારા સિવાય. હા તઈ તમારા સિવાય કોઈ સાચવતું જ નહોતું તારી પાસે. એટલે તમને ભગવાને દીધા મને. હા તો હવે આના સિવાય નહીં હાચું. હું ભાઈ ફૂટલો તું બટકાણ. એક નાખી હોય ને બોટલ મોઢામાં. અમારા ભાઈ ફૂટલા હતા હું આવી ભાઈ સાડી સો આવી. હોયો કોણ તું- તમે ને હા ઈ હાથી વાત. તું- હું આવ્યા પછી તમે બાઈક સાડી કેવો. એટલે હું બાઇક સાડ્યો ને તું બાઇક સાડી. જો હું બાઈક સાડી થઈ તો તમે સ્કોર્પિયો લીધો એક આપણે જમીન લીધી આ મકાન લીધું કેટલી પગલાની એ અમારા બાપા વખત નું હતું. એ રેવા દેતું. મકાન નરિયા હતા મકાન થયું જોવો એ બધું અમારા બાપા વખત. તું આવ્યો પછી હું થયું ખબર? બે હાવીણીયું લીધી, એક પગ લૂસણીયું લીધું. કાઈ નહીં જાવ ને અહીંયા નરિયા લબડ એ અમારી પ્રગતિ થઈ. હા હાલો ને હા, પ્રગતિ થઈ ઘરવાળી આવી એટલે પ્રગતિ થઈ એમ કયો. હા લે લે લે. હા એ તો અમારું મન સમજે કેટલી પ્રગતિ થઈ. હા હવે જો પછી દિવાળી આવે એટલે મને સોનાનો હાર કરાવી દેવાનો હા હા મારા બાપા કહી ગયા. બાપા ઈ ક્યાં? બાપાને મેં કીધું બાપાએ હા પાઈ બટા તું તાર હે ને વિપુલને કહી દેજે.
બાપાને કહેતી ને આજના ઘેર તે ટકાવી દીધી. ના બાપાને વાત કરી મેં બાપુ મેં કીધું મારે આ લેવું વાર અરે મારા દીકરા કે મોજ કર નહીં કે વિપુલ વાત કરી દેજે એટલે તને જેવો ગમે ને વાર લઈ આવજે હું એમ. આવું બે હેયું જાઉં હા એટલે અમે બાપ દીકરો આમ વૈયા જાય બીજે ક્યાં. કાંઈ નહીં બાપા થારા તમે જ કંજૂસી આવો કંજુસાઈ કરવી પડે અત્યારે મોંઘવારી કેવી ખબર જોતા કે વેફરું ખાઈ. બસ જય માતાજી મિત્રો, તમને તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હવે અમે થોડુંક વિડીયોમાં ચેન્જ કરી નાખ્યું છે. અમારા ભાભી હતા, હવે અમે સ્પેરમાં આવી ગયા વિડીયો બનાવવામાં. એટલે હવે અમે પતિ પત્નીના વિડીયો તમને જોવા મળશે, બરાબર? એટલે થોડુંક અમે ચેન્જ કરી નાખ્યું છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મહાદેવ